નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. એક પરીક્ષામાં પાસ થવા માટે 35 ગુણ જરૂરી છે. હવે એક વિદ્યાર્થીને 150 આવ્યા તો 25 ગુણથી નાપાસ થયો. તો કુલ કેટલા ગુણની હશે? બરાબર, આ પરીક્ષા એ શોધવાનું છે આમાં. હવે 150 આવ્યા, બરાબર, એને આ મેળવ્યા અને ફેલ કેટલાથી થયો? તો કે 25 માર્કથી ફેલ થઈ ગયો. હવે આ 25 આવી ગયા હોત તો પાસ થઈ જાત, બરાબર. એટલે 150 માં 25 વધારે એટલે કે 175, તો શું થઈ જાત? પાસ. 25 માર્કથી ફેલ થયો તો આ 25 લઈ ઉમેરી દઈ તો પાસ થઈ જાય. હવે 175 પાસ થાય એનો મતલબ શું? કે આ 35% ગુણ થયા, 35% જ પાસ છે એટલે 35% ગુણ 175 થયા. તો હવે ત્રિરાશિ મૂકી દઈએ આપણે. 35% એ 175 થતા હોય તો 100% એ કેટલા ગુણ થશે? હવે ત્રિરાશિ મૂકી દઈએ. 100 ગુણ્યા 175 ભાગ્યા 35, બરાબર. તો આનું સાદુરૂપ આપીશું આપણે 20 પંચા, તો આનું સાદુરૂપ આપીશું આપણે, બરાબર. 20 પંચા 100, નીચે 7 પંચા 35 અને 175 ભાગ લાવી એટલે 7 દુ 14 ને 35 એટલે 7 પંચા 35, બરાબર. એટલે 25 ભાગ હાલશે. હવે 25 દુ 50 એટલે કે આપણો આન્સર શું આવશે? 500. એટલે એક્ઝામ કેટલા માર્કની હશે? ટોટલ 500. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. જો તૈયારી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ધન્યવાદ.